નર્મદા સાહિત્ય સંગમ દ્વારા વન વગડો રિસોર્ટ ભાણોદરા રોડ ભાણોદરા ખાતે પ્રકૃતિના સાનિધ્યમાં શનિ સભા અને વર્ષાના વધામણા વિષય ઉપર કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદઘાટન દીપ પ્રાગટ્ય દ્વારા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપ તથા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા બિરસા મુંડા યુનિવર્સિટી ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક ડોક્ટર ભરતકુમાર પરમાર તથા પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ વિજેતા ઉત્પલભાઈ પટવારી, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ કુબાવત સહિત નર્મદા સાહિત્ય સંગમના સદસ્યોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તો પ્રારંભમાં સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપે નર્મદા સાહિત્ય સંગમની પ્રવૃત્તિઓ અને સાહિત્યના વિવિધ પાસાઓની ચર્ચા કરી વધુને વધુ લોકો સાહિત્યમાં રસ લેતા થાય અને સાહિત્ય લેખન પ્રવૃત્તિમાં જોડાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. તો શનિ સભા કવિ દીપક જગતાપના મોનો ઇમેજ કાવ્ય સંગ્રહ અસુરંગના વિમોચન અને આગામી કાર્યક્રમના આયોજન વિશેની ચર્ચા પણ હાથ ધરવામાં આવી હતી. આ વર્ષે પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ મેળવનાર નર્મદા સાહિત્ય સંગમના સદસ્યો અનિલ મકવાણા, મહેન્દ્ર પ્રજાપતિ, ચેતન પટેલ, નમિતાબેન મકવાણા, ઉત્પલ પટવારી અને દીપક જગતાપનું નર્મદા સાહિત્ય સંગમ દ્વારા પ્રમાણપત્ર આપીને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વર્ષાના વધામણા વિષય ઉપર કવિ સંમેલનના વિવિધ કવિઓ ઘનશ્યામ કુંભાવત, દીપક જગતાપ, ડોક્ટર ભરતકુમાર પરમાર, અનિલ મકવાણા, હરિવર્ધન પાઠક, હિરાજ વસાવા, નમિતાબેન અને સાવિત્રીબેન મકવાણા, ક્રિશ મકવાણા, મહેન્દ્ર પ્રજાપતિએ વરસાદ ઉપર કાવ્ય, ગીતો, ગઝલો અને ગીતોનું ગાન કરી શ્રોતાજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. જ્યારે દીપક જગતાપે ફાનસના અજવાળે દાદીમાનું ફાનસ વિષયક લલિત નિબંધ રજૂ કર્યો હતો. અનિલ મકવાણાએ સંસ્થાનો પરિચય અને નિયમો રજૂ કર્યા હતા. તો કવિ સંમેલન અને કાર્યક્રમનું સફળ સંચાલન ઘનશ્યામ કુંભાવત દ્વારા કરવામાં આવ્યું હતું. ભીંજાવ નાવ પલળું પલળીને જાવ આઘે લ્યો કેટલો ઝીલું હું નફટ ધરાર વર્ષે લ્યો કેટલો ઝીલું હું નફટ ધરાર વર્ષે. અને ગઝલ છે કે બસ હવે આશા ફળે વરસાદમાં, બસ હવે આશા ફળે વરસાદમાં, રોજ તું આવી મળે વરસાદમાં, કે રોજ તું આવી મળે વરસાદમાં. પહેલા વરસાદનો છાંટો આજ મને વાગ્યો છે, વરસાદનો છાંટો પહેલા વરસાદનો છાંટો. ભાગી ભાગીને ભાગું હું ક્યાં લગ વરસાદમાં, ભાગી ભાગીને ભાગું હું ક્યાં લગ વરસાદમાં, ભાગે તો રસ્તામાં વાગે છે કાંટો, આજ મને વાગ્યો છે વરસાદનો છાંટો પહેલા વરસાદનો છાંટો. परीक्षा ये परीक्षा, हाँ कौन कौन बोलता है इधर तो आना, आपने कह दिया जरा करके दिखलाना, बोल दिया एग्जाम सब कुछ नहीं है पर सच्ची बताओ लगता झूठा ये दावा, क्योंकि आप ही लोग देते हो इसको बढ़ावा, फिर झूठे दिला से लगता सब कुछ चलावा, आंखों का धोखा या आंधी का झोंका, किया सपना बर्बाद मेरा पर मैं किसको जतावा. चातक नजरे दी आखो હું ચાતક નજરે અને તું અડધી રાતે વરસે ફરી બોલો. એ દી અંબર ગાજે ને બેગડંબર ગાજે, ઓ દી રે અંબર ગાજે ને બેગડંબર ગાજે, અષાઢી સાંજના અંબર ગાજે, અષાઢી સાંજના અંબર ગાજે. અને છેલ્લે બીલે સુર મેરા તુમ્હારા, मिले सुर मेरा तुम्हारा, तो सुर बने हमारा. सुर की नदियाँ हर दिशा से, सुर की नदियाँ हर दिशा से महके सागर पे, बादलों का रूप लेकर बरसे हल्के हल्के, मिले मेरा तुम्हारा. મોલ્યો માં દિવાળો સગ બડે રે, મારી મોલ્યો માં દિવાળો સગ બડે રે. વરસાદ તું વરસી જા હવે, આમ રાહ જોઈ બેઠો છું. એમ ગાજ્યા ન કરો મેઘ, એમ ગાજ્યા ન કરો મેઘ, સાંભળે કાને હાથ ધરી બેઠો છું. સપનામાં વરસાદ આવે છે, યાદ તારી આવે છે, સપનામાં વરસાદ આવે છે ને યાદ તારી આવે છે, નયન ખોલીને જોવું તો ફરિયાદ તારી.
મારું મન મોર બની થનગટ કરે, મન મોર બની થનગટ કરે, મન મોર બની થનગટ કરે. સાજનની સંગાથી ભીજાવું એ જ સખી, સાચું લાગે રે ચોમાસું, સાચું લાગે રે ચોમાસું, બાકી જે વર્ષે તે આંખોના આંસુ સખી, બાકી જે વર્ષે તે આંખો. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.